નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ ગુજરાત સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટની ભરતીને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી, જેવી કે કેટલી પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે, શું લાયકાત રહેશે, ઉંમર મર્યાદા શું રહેશે વગેરેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો આજે છે હાઈકોર્ટ તરફથી જે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તે હું અહીંયા તમને જણાવું છું. જેમાં અહીંયા ઉપર લખેલું છે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આપણે આગળ વાત કરીએ તો જે જગ્યાની વાત કરીએ તો જગ્યા રહેશે જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 છે તેમાં 54 જગ્યા છે. ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં જે DYSO કહેવાય છે તેમાં 122 જગ્યા છે. કોમ્પ્યુટર ઓપરેટર IT સેલમાં જે આવે છે તેમાં 148 જગ્યા છે. ડ્રાઈવરમાં 34 જગ્યા છે. કોર્ટ એટેન્ડન્ટ પટ્ટાવાળા વર્ગ 4 માટેની જે જગ્યા છે તેમાં 208 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. જ્યારે કોર્ટ મેનેજર છે તેમાં 21 જગ્યા પર ભરતી કરવામાં આવી હતી. જેમાં 21 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. તો મિત્રો આ જે જગ્યા હતી એ હાઈકોર્ટ ઓફ ગુજરાતની જગ્યા પર વાત કરવામાં આવી હતી. હવે નેક્સ્ટ વાત કરીએ તો જિલ્લા અદાલત, ઔદ્યોગિક અદાલત અને જે મજૂર અદાલત જે લેબર કોર્ટ આવે છે તેની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 છે તેમાં 204 + 10 એટલે 214 જગ્યા છે. જ્યારે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 આવે છે તેમાં 307 જગ્યા છે. અને પ્રોસેસ સર્વર જે બેલીફ કહેવાય છે તેમાં 210 જગ્યા પર ભરતી કરવામાં આવી છે. તો મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં જે છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર IT સેલ, ડ્રાઈવર અને કોર્ટ એટેન્ડન્સ જે છે એ એટલી પોસ્ટ માટે 18 થી લઈને 35 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. જ્યારે કોર્ટ મેનેજરમાં જે છે એ 25 થી લઈને 40 વર્ષ સુધી રાખવામાં આવી છે. જ્યારે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2માં 21 થી લઈને 40 વર્ષ સુધી ઉંમર રાખવામાં આવી છે. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3માં 21 થી લઈને 35 વર્ષ સુધી છે. જ્યારે પ્રોસેસ સર્વર જે બેલીફ કહેવાય છે તે એમાં 18 થી લઈને 33 વર્ષ સુધીની ઉંમર મર્યાદા રાખવામાં આવી છે. હવે આપણે ફીની વાત કરી લઈએ તો એપ્લિકેશન ફીસ કેટલી રહેશે. તો એપ્લિકેશન જે ગુજરાત હાઈકોર્ટ છે તેની જગ્યામાં જે છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરમાં જનરલ માટે 1500 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જ્યારે SC, ST, OBC અને EWS જે એક્સ સર્વિસમેન આવે છે તેના માટે 750 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જ્યારે DYSOમાં પણ જનરલમાં 1500 રૂપિયા છે અને બાકી બધી કેટેગરીમાં 750 રૂપિયા છે. કોમ્પ્યુટર ઓપરેટર IT સેલમાં 1500 રૂપિયા છે, બાકી બધામાં 750 રૂપિયા છે. ડ્રાઈવર માટે જનરલમાં 1000 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને બાકી બધી કેટેગરીમાં 500 રૂપિયા છે. કોર્ટ એટેન્ડન્સની વાત કરીએ તો તેમાં પણ જનરલ માટે 1000 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, બાકી બધા માટે 500 રૂપિયા ચલણ છે. જ્યારે કોર્ટ મેનેજરની વાત કરીએ તો તેમાં 2500 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે અને બાકી બધા કેટેગરી માટે 1250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જ્યારે આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ એન્ડ લેબર કોર્ટની વાત કરીએ તો તેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ગ્રેડ 3 અને બેલીફ માટે જે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તેના માટે 1500 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જ્યારે બાકી બધા કેટેગરીના ઉમેદવાર માટે 750 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. તો એ આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ છે એ 15/6/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. તો મિત્રો અત્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તો જલ્દી તમે વેબસાઇટ વિઝિટ કરીને તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી શકો છો. આ ભરતીમાં થોડુંક અપડેટ આવેલું છે, તો નેક્સ્ટ વિડીયો તમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ. તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં અહીંયા માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને જો તમારે લોકોને જો ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો પણ મને નીચે કમેન્ટ કરો. અને આ ભરતીમાં જે પોસ્ટ વાઇઝ અલગ અલગ તમારે માહિતી જોઈતી હોય તો મને નીચે કમેન્ટ કરો કે તમારે કઈ પોસ્ટની માહિતી ડિટેલ્સમાં જોવે છે, તો હું તેના માટે અલગથી સ્પેશિયલ વિડીયો બનાવીને આપણી ચેનલમાં અપલોડ કરી આપીશ. અને મિત્રો જો ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, તો નેક્સ્ટ વિડીયો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ. અને ગુજરાત હાઈકોર્ટની ભરતીને લઈને કંઈ પણ અપડેટ આવતું રહેશે તો હું તમને આપણી ચેનલના માધ્યમથી જણાવતો રહીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલા બેલ આઇકન પર
ક્લિક કરવાનું ના ભૂલતા, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.